આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ગયા વર્ષથી કાર્યરત કરાયેલા એક્સટેન્શન સેન્ટરનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે। એક તરફ નેકની માન્યતા મળ્યા બાદ આ શૈક્ષણિક વર્ષથી 4 એક્સટર્નલ કોર્સ શરૂ થવાના છે। બીજી તરફ એક્સટેન્શન સેન્ટરને મળતા બહોળા પ્રતિસાદને ધ્યાને લઈ વધુ 2 કેન્દ્ર કાર્યરત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતી દીકરીઓ અધવચ્ચેથી અભ્યાસ ન છોડે એ માટે ગુજરાતમાં સંભવત પ્રથમવાર કચ્છ યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગો જૂથો અને દાતાઓના સહયોગથી ધોળાવીરા આડેસર પાનંદરો ખાવડા અને ગઢશીશામાં પણ એક્સટેન્શન સેન્ટર કાર્યરત કરાયા હતા। આ સેન્ટરને મળેલા સારા પ્રતિસાદને ધ્યાને લઈ ભુજ તાલુકાના ગોરેવાલી અને મુન્દ્રા તાલુકાના લુણી ખાતે નવા કેન્દ્રો કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે। ગ્રામીણ વિસ્તારમાં છેવાડાના માનવીના સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ જીવન માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર શરૂ કરાયા છે। જે અંતર્ગત નાગેરી આયુષ્યમાન આરોગ્ય મંદિરને 82.37% સાથે રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે। આ આરોગ્ય કેન્દ્ર નાગેરી ઉપરાંત આસપાસના 3 ગામના દર્દીને આશીર્વાદ સમાન છે। નખત્રાણા તાલુકાના કડિયાદરો વિસ્તારમાં ગઈકાલે ભુજનો 17 વર્ષીય કિશોર નાવા પડતા ડૂબી ગયો હતો। તેને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી હતી। ઘટનાની જાણ થતાં ભુજ ફાયર વિભાગની ટીમ રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી। આધુનિક સાધનો સાથે શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ 5 કલાક બાદ મળી આવ્યો હતો। તંત્ર દ્વારા આવા જોખમી સ્થળોએ ન જવા માટે વારંવાર અપીલ કરવામાં આવે છે। કચ્છમાં 2 દિવસથી વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉગાડની સ્થિતિ જળવાયેલી રહેતા વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। લઘુત્તમ પારો સામાન્યથી 2-3 ડિગ્રી ઊંચો નોંધાતા ગરમી ઉકળાટની સ્થિતિ યથાવત રહી હતી। જિલ્લામાં આજે કોઈ પણ સ્થળે વરસાદ પડવાના અહેવાલ નથી। માત્ર ક્યાંક તડકો તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અબડાસા તાલુકાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા મહિના અગાઉ વાવેલા કપાસના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ચાલુ વરસાદ સમયથી વહેલો શરૂ થઈ ગયો છે તેમજ સારા પ્રમાણમાં વરસાદ થયો અને સતત ચાલુ રહ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને હજુ સુકાયા ન હોવાથી વાવેલા કપાસના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। વર્ષા ઋતુને કુદરતી તથા માનવ સર્જિત આપદાઓને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ ભારત સરકાર દ્વારા જીઓ ટાર્ગેટેડ મેનરમાં સચેત એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેથી અલગ અલગ સ્થાનિક ભાષામાં આપદા અંગેનું એલર્ટ મળે છે। આ એપ્લિકેશન NDMAની વેબસાઇટ અને ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે। આ મોબાઈલ એપ્લિકેશન વરસાદની આગાહી વીજળીથી બચાવ ખેતી માટે ઉપયોગી છે। કચ્છના ખેડૂતો માછીમારો ઔદ્યોગિક એકમો આપદા મિત્રો હોમગાર્ડ NCC કેડેટ સેવાભાવી સંસ્થાઓ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ સહિત તમામ નાગરિકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ભુજ દ્વારા અનુરોધ કરાયો છે। અબડાસા તાલુકામાં રોડ રસ્તાના ₹5 કરોડથી વધુના વિકાસ કામોનું આજે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાતમુહૂર્ત કર્યું હતું। અબડાસા તાલુકાના ખીરસરાથી વિંજાણ ₹165.30 લાખ, બોહાથી ચેરાસર ₹218.97 લાખ, વમોટી નાનીથી મોટી ₹121.48 લાખ મળી ₹5 કરોડથી વધુના માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે અબડાસા વિધાનસભા હેઠળ 3 તાલુકાના રોડ રસ્તાના મંજૂર થયેલા 43 વિકાસ કામો હાલ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે। ગાંધીધામ ભારત વિકાસ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાસ્થ્ય અભ્યાસને સંશોધન ઉપરથી રક્તદાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે જેથી વર્ષમાં ઓછામાં ઓછું 2 વાર અચૂક રક્તદાન કરવું જોઈએ તેવો સંદેશ આ શિબિરમાં આપવામાં આવ્યો હતો। રક્તદાન કેમ્પમાં 526 યુનિટ રક્ત એકત્રિત થયું હતું। દાતાઓ તરફથી રક્તદાન કરનારાઓને પાણીની બોટલ અને પેન ભેટમાં આપવામાં આવી હતી। તાજેતરમાં ઓઇમો ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ 2025 કિર્ગિસ્તાન સરકાર દ્વારા બિશ્કેક મુકામે યોજાયું હતું જેમાં 150 દેશમાંથી 82 કારીગરોએ ભાગ લીધો હતો। આ સંમેલનમાં ભુજોડીના હાથવણાટના કારીગર હિતેશ દયાલાલ વણકરની ઇન્ટરનેશનલ બેસ્ટ ટુરિઝમ પ્રોડક્શન એવોર્ડ માટે પસંદગી થઈ છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।